નમસ્કાર મિત્રો, આજે આપણે વિડીયોમાં વાત કરીશું અંબાલાલ પટેલ દ્વારા એક નવી આગાહી બહાર પાડવામાં આવી છે, જે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું, જેમાં અખાત્રીજના પવન પરથી અનુમાન લગાવવાની અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે, તે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું. સૌપ્રથમ વાત કરીએ, અખાત્રીજનો પવન ચોમાસા અનુમાન માટે જોવામાં આવે છે અને જેના આધારે ગરમી અને વરસાદનો વર્તાવો કરવામાં આવતો હોય છે. હવામાન નિષ્ણાતનો અખાત્રીજના પવનને જોઈને ચોમાસું કેવું રહેશે તેનું પૂર્વાનુમાન કાઢતા હોય છે. જો કે વર્ષો પહેલા ચોમાસામાં વર્તારો હોળીનો પવન અને અખાત્રીજ પવન પરથી અનુમાન લગાવતા હતા. રોહિણી નક્ષત્રમાં વરસાદ. અખાત્રીજના પવન પરથી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે અખાત્રીજ પર નૈઋત્ય પવન જોવા મળ્યો હતો, જેના આધારે ચોમાસું વહેલું આવવાના સંકેતો માનવામાં આવે છે અને રોહિણી નક્ષત્રમાં વરસાદ થવાની શક્યતા છે, જેમાં 7 જૂનથી દરિયામાં પવનો માટે ફેરફાર થશે. તેજ ગતિમાં પવનો ફૂંકાઈ શકે છે. ચક્રવાતની સર્જાવાની શક્યતા. અંદમાન અને નિકોબાર ટાપુમાં 16 મેથી વરસાદની શરૂઆત થવાની શક્યતા રહેલી છે, જેમાં 16 થી 24 તારીખે ચોમાસું બેસી જશે અને દક્ષિણ પૂર્વ તટ પર ભારે પવન ફૂંકાશે અને ચક્રવાત થવાની શક્યતા છે અને પશ્ચિમ હિંદ મહાસાગર ગરમ રહેતા આ વખતે ચક્રવાત સર્જાવાની શક્યતા સેવાઈ રહી છે અને આ સાથે અરબી સમુદ્રમાં મે મહિનાના અંતમાં જૂન મહિનાના પહેલા સપ્તાહમાં ચક્ર થવાની શક્યતા રહેલી છે અને 15 થી 18 મે આકરી ગરમી પડવાની શક્યતા છે, જેમાં મધ્ય ગુજરાત ભાગોમાં 44 ડિગ્રી તાપમાન જોવા મળી શકે છે અને ઉત્તર ગુજરાતમાં 43 ડિગ્રી જેવું તાપમાન પહોંચી શકે છે. સૌરાષ્ટ્રમાં પણ ગરમીનો પ્રકોપ જોવા મળી શકે છે અને કચ્છમાં વધુ પવન ફૂંકાશે તેવું અનુમાન અંબાલાલ પટેલે કરેલું છે. ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે, જેમાં તારીખ 11 થી 14 મેના રોજ ગુજરાતમાં ઘણા ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે, જેમાં 15 થી 20 તારીખે ગરમીમાં વધારો થશે અને ગુજરાત ક્ષેત્રમાં ચોમાસું બેસી જવાની શક્યતા છે. જેમાં ચોમાસું બેસે તે પહેલા ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળી શકે છે, જેના કારણે ગુજરાતમાં ઘણા બધા ભાગોમાં વરસાદ પડશે અને અખાત્રીજના વહેલી સવારે મોટા ભાગે નૈઋત્યનો પવન ફૂંકાયો હતો, જે સારા સંકેત ગણવામાં આવતા હોય છે. તો બસ મિત્રો, આ વિડીયોમાં આટલું જ. ધન્યવાદ.